ડભોઈ એક તરફ સરકાર દ્વારા સ્વચ્છ ભારત અભિયાન પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં આવે છે, ત્યારે ડભોઈ તાલુકાના સેજપુરા ગામમાં વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળી રહી છે. છેલ્લા 8 મહિનાથી ગામમાં ગટરના ગંદા પાણી ઉભરાઈ રહ્યા છે, જેના કારણે ગામ લોકોનું જનજીવન નર્ક સમાન બની ગયું છે. સરપંચની ઘોર નિષ્કાળજનની રજૂઆતો બધે જ બહેરી પર ગ્રામજનોના આક્ષેપ મુજબ ગટરનું પાણી ગામના મુખ્ય માર્ગો અને ઘરોની આસપાસ ભરાઈ રહ્યું છે. આ બાબતે સ્થાનિક સરપંચને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી. સરપંચની આ નિષ્કાળજી અને ઉદાસીનતાને કારણે સમગ્ર ગામમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. ગટરના ગંદા પાણીને કારણે ગામમાં મચ્છરોનો ઉપદ્રવ, અસહ્ય મચ્છરોને કારણે ડેન્ગ્યુ અને મલેરિયા જેવી બીમારીઓ ફેલાવાની પૂરી શક્યતા છે. આખા ગામમાં ગંદકીની દુર્ગંધ ફેલાતા શ્વાસ લેવું પણ મુશ્કેલ બન્યું છે. પદયાત્રીઓને રસ્તાઓ પર પાણી ફરી વળતા બાળકો અને વૃદ્ધોને અવરજવર કરવામાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. જો આગામી દિવસોમાં આ ગંદા પાણીનો નિકાલ કરવામાં નહીં આવે અને ગામમાં કોઈ મોટો રોગચાળો ફાટી નીકળશે તો તેના જવાબદાર કોણ? સ્વચ્છતા અભિયાનના મોટા દાવો વચ્ચે સેજપુરામાં આટલી ગંદકી કેમ? 8 મહિના જેટલો લાંબો સમય વીતવા છતાં નિકાલ કેમ નથી આવ્યો? પંચાયત દ્વારા ફાળવવામાં આવતી ગ્રાન્ટનો ઉપયોગ ક્યાં થઈ રહ્યો છે? તંત્ર જાગે તે જરૂરી છે. સેજપુરાના ગ્રામજનોની એક જ માંગ છે કે વહેલી તકે આ ગટરની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં આવે, જેથી કરીને તેઓ રોગચાળાના ખતરાથી બચી શકે અને માનભેર જીવન જીવી શકે.